નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। આજે કરીશું મહત્વના 6 મુદ્દાઓની વાત। ગુજરાતમાં પ્રાણીઓના હિંસક હુમલાઓએ કેવો હાહાકાર મચાવ્યો તેના દ્રશ્યો આપને બતાવીશું અને સાથે જ રાજ્યના વિવિધ શહેરોમાં બનેલી મારામારી અને હુમલાની ઘટનાઓ પણ જોઈશું। ભાવનગર પરથી ફરી એક વખત મોટી ઘાટ કેવી રીતે ટળી ગઈ તેની પણ કરીશું વાત। વડોદરામાં અકસ્માતના બ્લેક સ્પોટ બનેલા સમા વિસ્તારમાં ભયાવહ અકસ્માતના હચમચાવતા દ્રશ્યો પણ આપને બતાવીશું અને સાથે જ વાત કરીશું લાલુ ફિલ્મના પ્રમોશન વખતે સામે આવેલી આયોજકની લાલિયાવાડીની। પરંતુ સૌથી પહેલા નજર કરી લઈએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત હિંસક હુમલાની। રસ્તે રખડતા શ્વાન હોય કે દીપડા, પ્રાણીઓના હિચકારા હુમલાથી અનેક શહેરો અને ગામોમાં રીતસર ભયના ઓથાર હેઠળ લોકો અત્યારે જીવી રહ્યા છે। ત્યારબાદ બીજા મુદ્દામાં જોઈશું રાજ્યમાં સતત વધી રહેલી મારામારીની ઘટનાઓ। અમદાવાદ હોય કે વડોદરા, મારામારી કે પછી હથિયારો વડે હુમલાની ઘટનાઓ વધારી છે પોલીસ તેમજ લોકોની ચિંતા। અને ત્યારબાદ ત્રીજા મુદ્દામાં તમને બતાવીશું અકસ્માતનો બ્લેક સ્પોટ બની રહેલો વડોદરાનો સમા વિસ્તાર કે જ્યાં એક જ સ્થળ પર એવા 3 અલગ અલગ અકસ્માત થયા કે જેના દ્રશ્યો જોઈને તમે પણ થથરી ઉઠશો। ચોથા મુદ્દામાં વાત કરીશું ભાવનગર પરથી ટળી ગયેલી મોટી ઘાતની। કોમ્પ્લેક્સમાં એવી ભીષણ આગ લાગી કે તેણે ફરી તક્ષશિલા અગ્નિકાંડ અને રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટનાની યાદ અપાવી દીધી। અને પાંચમા મુદ્દામાં જોઈશું એરપોર્ટ પર મુસાફરોને થયેલી હેરાનગતિ। ગુજરાત સહિત દેશભરના અનેક એરપોર્ટ પર ચેક ઇન સિસ્ટમ ઠપ થઈ ગઈ, જેને કારણે અનેક ફ્લાઇટ્સ મોડી પડી। રજડી પડેલા મુસાફરોએ કેવો હોબાળો મચાવ્યો એ પણ આપને બતાવીશું। અને અંતમાં તમને બતાવીશું લાલુના પ્રમોશનમાં લાલિયાવાડીને કારણે મચેલી અફરાતફરી। રાજકોટમાં કલાકારોને જોવા એવી પડાપડી કે અંધાધૂંધી મચી ગઈ કે મંજૂરી વગર આયોજન કરનારા મોલના મેનેજર સામે નોંધાઈ ગઈ છે ફરિયાદ।